हेलो दोस्तों, वेलकम टू ट्रांजेक्शन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત હશો। ડિપ્લોમા સેમેસ્ટર 4 ના વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા ટૂંક સમયમાં સ્ટાર્ટ થવાની છે। આની પહેલા મેં UEE અથવા UOEP એટલે જેને આપણે યુટિલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર કહીએ છીએ એના IMP નો વિડિયો બનાવી દીધો છે, બરાબર। એ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। હવે આજના વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાની છે ઇલેક્ટ્રિકલ મશીન 2, બરાબર। જે સબ્જેક્ટ છે સરસ મજાનો વિષય છે, તમારા માટે મોસ્ટ IMP સબ્જેક્ટ આપણે કહી શકાય, બરાબર। તો એની અંદર તમે ઓલમોસ્ટ તમે ગણતરી કરો 3 ચેપ્ટર તમને આપેલા છે, બરાબર। હવે એ 3 ચેપ્ટરનો આપણે 1 બાય 1 IMP આપણે જોતા જવાના છે। સૌથી પહેલા નંબરનું ચેપ્ટર તમે જુઓ તો કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, બરાબર। સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે, હવે 16% એનું વેટેજ ધરાવે છે, એટલે આમ જોવા જાવ ને 10 થી 12 માર્કનું વેટેજ તમને ધરાવે છે, બરાબર। હવે એમાં 6 ક્વેશ્ચન છે, એ તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરી લ્યો એટલે તમને 10 થી 12 માર્ક અથવા એનાથી પણ જો થોડા વધારે માર્ક્સનું પૂછાય તો તમને કામ લાગી શકે છે। સૌથી પહેલા તમે જુઓ વાય સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ નોટ સેલ્ફ સ્ટાર્ટિંગ, બરાબર। હવે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટ નથી, તો આપણે એ સમજાવવાનું છે કે ભાઈ વાય સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ નોટ સેલ્ફ સ્ટાર્ટ, કે ભાઈ અથવા તમને કેવો ક્વેશ્ચન પૂછીએ ગુજરાતી વાળા વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર શું કામ અથવા શા માટે સેલ્ફ સ્ટાર્ટ નથી। આ ક્વેશ્ચન છે તમને ઓલમોસ્ટ 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે, 3 થી 4 માર્ક, બરાબર। જનરલી 4 માર્કમાં પૂછાતું હોય છે। ત્યાર પછી આપણે વાત કરીએ મેથડ ટુ સ્ટાર્ટ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, તો કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર આપણે જેમ કીધું એ પ્રમાણે કે ભાઈ સેલ્ફ સ્ટાર્ટ નથી, તો એને સ્ટાર્ટ કરવાની મેથડ, હવે એની અંદર 2 મેથડ છે, શેડેડ પોલ અને સ્પ્લિટ ફેઝિંગ। હવે આ સમજાવવાનું છે, બરાબર। એટલે શેડેડ પોલ સમજાવવાનું છે, સ્પ્લિટ ફેઝિંગ સમજાવવાનું છે, એટલે મોસ્ટલી તમને 4 માર્કની અંદર ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, બરાબર। કે ભાઈ કઈ રીતના આપણે શેડેડ પોલની મદદથી અથવા સ્પ્લિટ ફેઝિંગની મદદથી આપણે છે ને ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ કરવાની છે। એના પછી તમે જો ટાઇપ્સ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, આ તમને 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે, અથવા 4 માર્કમાં તમને એમ પણ પૂછી લે કે કોઈ પણ એકાદી ઇન્ડક્શન મોટર પણ તમે સમજાવો, બરાબર। એટલે ટાઇપ્સ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર આપણને આવડતી હોવી જોઈએ। ત્યાર પછી તમે જો સૌથી વધારે મોસ્ટ IMP ક્વેશ્ચન હોય ને તો એ શેડેડ પોલ ટાઇપ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે, આ તમને 7 માર્કની અંદર પૂછાઈ શકે છે। જૂના જે પેપર છે, બરાબર, એની અંદર જનરલી ઓલમોસ્ટ છે એ આ 7 માર્કમાં ક્વેશ્ચન આવે છે, શેડેડ પોલ ટાઇપ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સમજાવો। બની શકે કે આજી વખતે તમને કદાચ 4 માર્કમાં પણ આવી શકે, ડિપેન્ડ કરે છે, પેપર સેટર ઉપર આધાર રાખે છે, બરાબર। 4 અથવા 7 માર્કની અંદર મોસ્ટ IMP છે, હર વખતે પેપરની અંદર હોય જ છે। એના પછી આજી વખતે તમારા સિલેબસ થોડોક નવો છે, અત્યાર સુધી રિપલ્સન મોટર યુનિવર્સલ મોટર નહોતી આવતી, બરાબર, હવે પાછી એડ થયું છે, તો આ બેયમાંથી ભાઈ તમને કોઈ પણ 4 માર્કની અંદર ક્વેશ્ચન આવી શકે છે। રિપલ્સન મોટર સમજાવો અથવા યુનિવર્સલ મોટર સમજાવો, બેયમાંથી કોઈ પણ એક આવી શકે છે ક્વેશ્ચન, બરાબર। બની શકે બે પૂછાઈ જાય અથવામાં આવી શકે, બરાબર। એટલે ઓલમોસ્ટ તમે ગણતરી કરો, આ 6 ક્વેશ્ચન છે, પ્રોપર તમે તૈયાર કરી લ્યો તો તમારે આરામથી આની અંદર 10-12 માર્ક જે પૂછાય છે એ તમને આવડી જશે, બરાબર। નેક્સ્ટ હવે આપણે જે બીજો ચેપ્ટર છે 3 ફેઝ ઇન્ડક્શન મોટર, એની આપણે ચર્ચા કરીએ। હું સાઈડમાં જાઉં છું, તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો। ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના IMP જોયા। હવે અત્યારે આપણે જોવાના છે 3 ફેઝ ઇન્ડક્શન મોટર, ચેપ્ટર નંબર 2 છે, મોસ્ટ IMP અને એ ઉપરાંત સૌથી વધારે વેટેજ ધરાવતું ચેપ્ટર છે ને એ આ છે, બરાબર। 44% વેટેજ ધરાવે છે, એટલે ઓલમોસ્ટ તમે ગણતરી કરો ને તો 44% પ્રમાણે 30 થી 32 માર્કની આસપાસનું તમારું વેટેજ થાય, એટલે એક ચેપ્ટર જો આ તમે વ્યવસ્થિત તમને આવડતું હોય તો તમે આરામથી પાસ થઈ શકો છો, બરાબર। હવે અહીંયા જો સૌથી પહેલા નંબરની વસ્તુ 3 ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર તો કે એમાં RMF શું છે ત્યાંથી શરૂઆત થશે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ, બરાબર। અને RMF પ્રોડ્યુસ ડ્યુ ટુ 3 ફેઝ સપ્લાય, બરાબર। એટલે આપણે જે RMF કઈ રીતના પ્રોડ્યુસ થાય છે એ 3 ફેઝ સપ્લાયથી, એ આપણે જે થિયરી છે એ સાબિત કરવાની છે, એ તમને સમજાવવાનું છે, બરાબર। આ તમે ગણતરી કરો ઓલમોસ્ટ 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે, બરાબર। રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે અને એની જે થિયરી છે 3 ફેઝ સપ્લાય આપવાથી કેવી રીતના RMF પ્રોડ્યુસ થાય છે એ તમારે 4 માર્કની અંદર પૂછાઈ શકે, ક્યારેક 7 માર્કમાં પણ પૂછાય છે, બરાબર। ત્યાર પછી તમે જો સિંક્રોનસ સ્પીડનો કોન્સેપ્ટ છે, એના પછીનો તરત જ આવશે સિંક્રોનસ સ્પીડ ns = 120f/p, તો એ આપણે બેઝિક સમજાવવાનો થાય, 3 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે। એના પછી તમે જો 3 ટાઇપ્સ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર, તો કે આપણી પાસે કેટલા પ્રકારની 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે, જનરલી 2 પ્રકારની છે, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર, સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર। તો આનું આખું કન્સ્ટ્રક્શન, બરાબર, તો કે ભાઈ સ્ટેટર શું છે, રોટર શું છે, જનરલી જો કે સ્ટેટર તો બેયના સેમ જ છે, રોટરમાં જ બે અલગ છે, બરાબર, એના ઉપરથી જ પાર્ટ પડ્યા છે, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર, સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર। તો એનું કન્સ્ટ્રક્શન છે, બરાબર, એ તમને બેયના આવડતા હોવા જોઈએ, બેયમાંથી કોઈ પણ પૂછાઈ શકે છે। સાથે અહીંયા લખી નાખું છું બેયનું કમ્પેરિઝન, બરાબર, કમ્પેરિઝન પણ તમે લખી નાખજો, કમ્પેરિઝન છે એ તમને 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે।
કન્સ્ટ્રક્શન છે એ 4 થી લઈને 7 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે, બરાબર. 4 થી લઈને 7 માર્કની અંદર તમને આવી શકે છે કન્સ્ટ્રક્શન છે. કમ્પેરિઝન 3 થી 4 માર્કની અંદર તમને આવી શકે છે. એના પછી તમે જો વર્કિંગ ઓફ ઇન્ડક્શન મોટર અથવા વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ઇન્ડક્શન મોટર, ઇન્ડક્શન મોટર છે એ કઈ રીતના વર્ક કરે છે એનું પ્રિન્સિપલ શું છે, બરાબર, અથવા ઇન્ડક્શન મોટરનું કાર્ય, આવો તમને ટોપિક ગુજરાતીમાં લખેલો હશે. તો આ તમને 4 માર્કની અંદર પૂછાઈ શકે છે, બરાબર. વર્કિંગ ઓફ ઇન્ડક્શન મોટર મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. એના પછી તમે જો સ્લીપનો કોન્સેપ્ટ, સ્લીપ શું છે, બરાબર, સ્લીપનો કોન્સેપ્ટ શું છે અને એ ઉપરાંત એના દાખલા જે કંઈ પણ છે, બરાબર, ઓલમોસ્ટ તમે ગણતરી કરો 4 થી લઈને 7 માર્કમાં આવી શકે છે, બરાબર. 4 માર્ક થી લઈને 7 માર્કમાં સ્લીપના દાખલા આવતા જ હોય છે, હર વખતે એકાદો તમને પૂછાતો જ હોય છે. 3 માર્કમાં પૂછાય, ક્યારેક 4 માર્કમાં પૂછાય, કોઈ મોટો દાખલો હોય તો 7 માર્કમાં પણ આવી જાય છે. પછી ટોર્ક સ્લીપ અને ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક, બરાબર, ટોર્ક સ્પીડ અને ટોર્ક સ્લીપ કેરેક્ટરિસ્ટિક મોસ્ટ આઈએમપી, બરાબર. આ 4 થી લઈને 7 માર્કની અંદર તમને પૂછાય છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની અંદર આવે છે, બરાબર. ત્યાર પછી તમે જો પાવર લોસ ઇન ઇન્ડક્શન મોટર, તો કે ભાઈ ઇન્ડક્શન મોટરમાં થતા પાવર લોસ, હવે આપણે આગળ ભણી ગયા છીએ ટ્રાન્સફોર્મરના પાવર લોસ છે, બરાબર, ડીસી જનરેટર મોટર, તો સેમ બધાયમાં આને એવી જ રીતના છે, બધાય પાવર લોસ થતા હોય છે, આયરન લોસ ને કોપર લોસ ને મિકેનિકલ લોસ ને, બરાબર. એટલે કયા કયા પ્રકારના લોસ થાય છે એ સમજાવવાનું છે. 4 માર્ક થી લઈને 7 માર્કમાં તમને ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. એના પછી તમે જુઓ નીડ ઓફ સ્ટાર્ટર, આ 3 માર્કનો ક્વેશ્ચન છે. સ્ટાર્ટર શું છે અને નીડ ઓફ સ્ટાર્ટરની જરૂરિયાત શું છે, આ 3 માર્કનો નાનકડો ક્વેશ્ચન છે, બરાબર. ત્યાર પછી ટાઈપ્સ ઓફ સ્ટાર્ટર, અને અહીંયા લખ્યું છે એની 1, તો આપણને ખબર છે કે ભાઈ જે સ્ટાર્ટર છે તો સ્ટાર્ટરની અંદર ડોલ સ્ટાર્ટર છે, બરાબર. ત્યાર પછી આપણી પાસે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે, રોટર રજિસ્ટર સ્ટાર્ટર છે, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર છે, બરાબર. તો આ 4 પ્રકારના સ્ટાર્ટર છે. હવે આ જે સ્ટાર્ટર છે એ 4 થી લઈને 7 માર્કની અંદર તમને પૂછાતા હોય છે. હવે ડોલ સ્ટાર્ટર તમને ડાયરેક્ટ ક્વેશ્ચન આવે, ડ્યુઅલ સ્ટાર્ટર સમજાવો, બરાબર. જો અહીંયા મેં ટાઈપ્સ ઓફ સ્ટાર્ટર છે એની 1, એટલે કે ભાઈ કોઈ પણ એક તમને પૂછાઈ શકે છે. મેઇન વસ્તુ તમને ડોલ સ્ટાર્ટર અલગથી પૂછાઈ શકે છે, બરાબર. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર તમને અલગથી પૂછાઈ શકે છે. હવે એ 4 થી લઈને 7 માર્કની અંદર પૂછાઈ શકે છે, એટલે સ્ટાર્ટર બધાય આવડતા હોવા જરૂરી છે, બરાબર. સ્ટાર ડેલ્ટા છે, ઓટો ટ્રાન્સફોર્મર છે, ડોલ છે, આ 3 તો સૌથી વધારે મોસ્ટ આઈએમપી છે, બરાબર. એટલે એ બધાય તમારે કવર કરી લેવા, એ બધાયના નામ નથી લખ્યા પણ તમને આવડતા હોવા જોઈએ, એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની અંદર આવે છે, ઓકે. એના પછી આપણે જોઈએ સ્પીડ કંટ્રોલ ઓફ ઇન્ડક્શન મોટર, તો કે ભાઈ ઇન્ડક્શન મોટરનું સ્પીડ કંટ્રોલ છે, 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. સ્ટેટર સાઇડ કઈ રીતના છે, રોટર સાઇડ કઈ રીતના છે, બરાબર. તો આ બે વસ્તુ આપણે કવર કરવાની છે. એ તમે ગણતરી કરો તો 4 માર્કની આસપાસ તમને આવી શકે છે, અને ક્યારેક જો આખું પૂછે તો 7 માર્કમાં પણ પૂછાઈ શકે છે. પછી ઇફેક્ટ ઓફ ચેન્જ ઇન સપ્લાય ફ્રીક્વન્સી ઓન ધ પરફોર્મન્સ ઓફ ઇન્ડક્શન મોટર, કે ભાઈ સપ્લાય ફ્રીક્વન્સીમાં ફેરફાર થવાથી ઇન્ડક્શન મોટરના પરફોર્મન્સમાં શું ફેરફાર થાય છે એ આપણે કહેવાનું છે, બરાબર. 3 માર્કથી લઈને 4 માર્કનો નાનકડો ટોપિક છે, બરાબર. 3 થી 4 માર્કનો નાનકડો ટોપિક છે. એના પછી તમે જુઓ એપ્લિકેશન ઓફ ઇન્ડક્શન મોટર, ઇન્ડક્શન મોટરની એપ્લિકેશન છે, આ પણ તમને 3 માર્કની અંદર પૂછાઈ શકે છે કે ભાઈ કઈ કઈ જગ્યાએ કઈ ઇન્ડક્શન મોટર આપણે ઉપયોગ કરીએ છીએ. હવે 13મા અને 14મા નંબરનો જે ક્વેશ્ચન છે એ જે લોકોને ભાઈ થિયરી, મતલબ કે ભાઈ આપણે જે સૂત્ર સાબિતમાં ફાવતું હોય એ લોકો આની અંદર જઈ શકે છે. ભાઈ કન્ડિશન ફોર મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોર્ક, બરાબર, કે ભાઈ સ્ટાર્ટિંગ ટોર્ક મેક્સિમમ ક્યારે મળશે એની કન્ડિશન સાબિત કરવાની છે, એટલે સૂત્ર સાબિતી છે. આ તમને જનરલી 4 થી 7 માર્કની અંદર આવી શકે છે, 4 માર્કથી લઈને 7 માર્કની અંદર, બરાબર. અથવા બીજા નંબરનો ક્વેશ્ચન છે કન્ડિશન ફોર મેક્સિમમ ટોર્ક અંડર રનિંગ કન્ડિશન, સ્ટાર્ટિંગ કન્ડિશન અને રનિંગ કન્ડિશન બેયના મેક્સિમમ ટોર્કની સૂત્ર સાબિતી હોય છે, બરાબર. તો એ 4 થી 7 માર્કની અંદર આવી શકે છે. આ એવા જ વિદ્યાર્થી કરે જેને સૂત્ર સાબિત કરતા ફાવતું હોય, આખું યાદ રહી શકતું હોય એવા વિદ્યાર્થી મિત્રો મળે. બાકી આગળના 12 ક્વેશ્ચન તમારે કરવાના થશે, ક્લિયર. એટલે આટલા ટોપિક છે, આટલા ક્વેશ્ચન છે, જે તમે વ્યવસ્થિત કરશો તો તમને ફાયદો થઈ જશે. હજી મોસ્ટ આઈએમપી હું તમને કહી દઉં તો કે સૌથી પહેલા તમે જો આ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ વાળી થિયરી કરી નાખો. ટાઈપ્સ ઓફ, બરાબર, ઇન્ડક્શન મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર, સ્પિરલ કેસ, એના કન્સ્ટ્રક્શનમાંથી ક્વેશ્ચન આવે છે, કમ્પેરિઝન પૂછાઈ શકે છે, ઓકે. વર્કિંગ ઓફ ઇન્ડક્શન મોટર આવડતું જ હોવું જોઈએ, બરાબર. સ્લીપના દાખલા, ઓકે, આપણી ચેનલ ઉપર અમુક દાખલા છે, શક્ય હશે તો હું સ્લીપના દાખલા મૂકી દઈશ એટલે તમને ફાયદો થઈ જાય. પછી મોસ્ટ આઈએમપી ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક, ટોર્ક અને સ્લીપ કેરેક્ટરિસ્ટિક, બરાબર. આ જે લાક્ષણિકતા છે એ મોસ્ટ આઈએમપી છે, આવડતું જ હોવું જોઈએ. પાવર લોસ તો બેઝિક છે, એ તમને આવડતા હોવા જોઈએ, બરાબર. પછી સ્ટાર્ટર, એની અંદર વધારે તમને કહી દઉં તો કે ભાઈ ડોલ સ્ટાર્ટર સૌથી વધારે, બરાબર. ડોલ સ્ટાર્ટર છે એ વધારે પૂછાવાની શક્યતા હોય છે. ભાઈ સ્ટાર ડેલ્ટા અને ઓટો ટ્રાન્સફોર્મર આપણને આવડતા હોવા જોઈએ, કારણ કે એ ગમે તે પૂછી શકે છે, પણ સૌથી વધારે શક્યતા ડોલ સ્ટાર્ટરની હોય છે. 4 થી લઈને 7 માર્કની અંદર સ્ટાર્ટર 3 આવડતા હોવા જોઈએ, બરાબર. રોટર રજિસ્ટર કદાચ ન કરો તો ચાલશે, બાકી 3 મેન જે છે એ આપણને આવડતા હોવા જોઈએ, બરાબર. એના પછી અહીંયા તમે જુઓ તો કે અહીંયા તમારે છે ને વધારે એપ્લિકેશનની અંદર જોઈ લ્યો,
ઓકે, સ્પીડ કંટ્રોલ એક વખત વાંચી લેવાનું એટલે તમને વાંધો ન આવે. સપ્લાય ફ્રીક્વન્સી છે બરાબર, એ વધારે મોસ્ટ આઈએમપી ની અંદર નથી આવતું, ક્યારેક પૂછાય ક્યારેક ન પણ પૂછાય, પણ સ્પીડ કંટ્રોલમાંથી ક્વેશ્ચન આવશે. એપ્લિકેશન છે એ ઉપરાંત હજી તમે જુઓ તો કે મેન્ટેનન્સ શેડ્યુલ બરાબર ઓફ ઇન્ડક્શન મોટર, તો એમાંથી પણ ક્વેશ્ચન આવતો હોય છે. તો મેન્ટેનન્સ શેડ્યુલ તમારે એક વખત જોઈ લેવાનું છે એટલે તમને વાંધો ના આવે બરાબર. આ 44 માર્કનું તો અથવા 44% વેટેજ ધરાવે છે. પ્રોપર તમે તૈયાર કરશો તો સારું એવું તમને ફાયદો થશે. જેટલા મેં અહીંયા ટીક કરેલા છે એ તમારે ભાઈ ખાસ વાંચવાના છે. એક ક્વેશ્ચનને 3 વખત વાંચો બરાબર. એક ક્વેશ્ચન ઉપાડો એને 3 વખત વાંચો એટલે તમને ફાયદો થશે. જેટલો સમય છે એનો મેક્સિમમ યુટિલાઇઝ કરો એટલે તમને છે ને ભાઈ બેઝિક તમને પરીક્ષાની અંદર બેનિફિટ મળશે. અને યાદ ન રહેતું હોય તો લખીને પાકું કરો. ઓકે, સાઈડમાં જાઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી આપણે જે ત્રીજું ચેપ્ટર છે એની આપણે ચર્ચા કરી. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે ત્રીજા નંબરનું ચેપ્ટર આપણું જે છે સિંક્રોનસ મશીન, એના વિશે આપણે આઈએમપી ની ચર્ચા કરતા જઈએ. ઓલમોસ્ટ તમે ગણતરી કરો 40% વેટેજ ધરાવે છે. 40% વેટેજ એટલે 728 પ્રમાણે ગણતરી કરો 28 માર્કનું તમારે વેટેજ છે. હવે આની અંદર પાછા તમારે છે ને બે અલગ અલગ મશીન ભણવાના છે. અલ્ટરનેટર અને જેને સિંક્રોનસ જનરેટર કહેવામાં આવે છે, એ ઉપરાંત સિંક્રોનસ મોટર બરાબર. બે વસ્તુ એટલે બે ટોપિક અલગ અલગ આની અંદર આવેલા છે. હવે સૌથી પહેલા આપણે જો તમારા અલ્ટરનેટર વિશે અહીંયા ક્વેશ્ચન તમને આપેલા છે. એટલે આમ જોવા જાય તો બહુ મોટું આમ ચેપ્ટર છે બરાબર. 40% વેટેજ આપેલું છે પણ એના પ્રમાણે તમારે છે ને ચેપ્ટર બહુ મોટું છે કારણ કે બે મશીન્સ ભણવાના છે. પહેલા નંબરનું છે પ્રિન્સિપલ ઓફ અલ્ટરનેટર. બેઝિક 3 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અલ્ટરનેટરનો પ્રિન્સિપલ સમજાવો બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કન્સ્ટ્રક્શન ઓફ અલ્ટરનેટર. હવે એમાં તમારે જો આપણી પાસે બે પ્રકારના અલ્ટરનેટર છે જનરલી, રોટેટિંગ આર્મેચર સ્ટડી મેગ્નેટિક ફિલ્ડ અને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સ્ટડી આર્મેચર. આનું કમ્પેરિઝન એ કરવાનું છે, કન્સ્ટ્રક્શન એ કરવાનું છે બરાબર. આનું કમ્પેરિઝન છે એ તમને જનરલી 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે, તફાવત જે આવે છે એ બરાબર. અને કન્સ્ટ્રક્શન આપણે કરવાના છે. કન્સ્ટ્રક્શન તમને જનરલી 4 થી લઈને 7 માર્કની અંદર પૂછાઈ શકે છે બરાબર. ત્યાર પછી જો ઈએમએફ ઇક્વેશન ઓફ અલ્ટરનેટર મોસ્ટ આઈએમપી 7 માર્કની અંદર પૂછાય છે બરાબર. અલ્ટરનેટરનું ઈએમએફ ઇક્વેશન સમજાવો. ત્યાર પછી તમે જો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર અને કોઇલ સ્પાન ફેક્ટર, આ 4 થી લઈને 7 માર્કમાં પૂછાતું હોય છે બરાબર. ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર સમજાવો, કોઇલ સ્પાન ફેક્ટર સમજાવો. તો આ તમને શોર્ટ પિચ વાઇન્ડિંગ છે, ફૂલ પિચ વાઇન્ડિંગ છે, એ આની અંદરના ટોપિક છે બરાબર. ત્યાર પછી આર્મેચર રિએક્શન અને એચ એપ્લિકેશન, આ પણ 7 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આર્મેચર રિએક્શન અને એની ઇફેક્ટ બરાબર. એના પછી તમે જુઓ તો કે ભાઈ વોલ્ટેજ રેગ્યુલેશન શું છે એ સમજાવવાનું છે. મેથડ ઓફ ડિટરમાઇનિંગ વોલ્ટેજ રેગ્યુલેશન. હવે ભાઈ વોલ્ટેજ રેગ્યુલેશનને આપણે ડિટરમાઇન કરવાની એટલે કે ભાઈ એને આપણે ગોતવાની જે મેથડ છે, 4 મેથડ તમને આપેલી છે. 4 માંથી કોઈ પણ એક મેથડ તમને પૂછાઈ શકે છે બરાબર. તમને 4 મેથડના નામ કહી દઉં છું જેથી તમને આઈડિયા આવે બરાબર. સિંક્રોનસ મોટરની અંદર વોલ્ટેજ રેગ્યુલેશન નક્કી કરવાની મેથડ, ડાયરેક્ટ લોડિંગની મેથડ, સિંક્રોનસ ઇમ્પિડન્સની મેથડ, એમ્પિયર ટર્ન્સ અથવા એમએમએફની મેથડ અને ઝીરો પાવર ફેક્ટર, પોર્ટિયર ટ્રાયંગલ કહેવામાં આવે છે બરાબર. હવે આ 4 માંથી કોઈ પણ તમને ક્વેશ્ચન આમાંથી આવી શકે છે બરાબર. એ 4 થી લઈને 7 માર્કની અંદર પૂછાઈ શકે છે. સારો એવો ક્વેશ્ચન છે બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો કે કન્ડિશન ઓફ કનેક્ટિંગ અલ્ટરનેટર વિથ ઇન્ફાઇનાઇટ બસ બાર અથવા ઇન્ફાઇનાઇટ બસ બારને અલ્ટરનેટર સાથે કનેક્ટ કરવાની કન્ડિશન અથવા આપણે શરતો કહી છે, અથવા કન્ડિશન ઓફ કનેક્ટિંગ વન અલ્ટરનેટર ઇન પેરેલલ ટુ અધર અલ્ટરનેટર્સ. બેઝિક વસ્તુ જે ક્વેશ્ચન છે પેરેલલ કનેક્શન બરાબર અથવા પેરેલલ ઓપરેશન જે આપણે કહીએ છીએ, એક અલ્ટરનેટરને ઇન્ફાઇનાઇટ બસ સાથે કનેક્ટ કરવાની શરતો, તો પણ એ જ ક્વેશ્ચન છે. તમને એમ કહી કે એક અલ્ટરનેટરને બીજા અલ્ટરનેટર સાથે પેરેલલમાં કનેક્ટ કરવું છે બરાબર, તો પણ શરતો એક જ છે. 4 માર્કની અંદર તમને ક્વેશ્ચન આવી શકે છે બરાબર. પેરેલલ ઓપરેશન છે બેઝિક વસ્તુ છે, જે 4 આપણે શરતો છે, 4 શરતો પાકી કરી એટલે આમાંથી કંઈ પણ તમને ફેરવીને પૂછી શકે. પેરેલલ ઓપરેશન વાળો જ ક્વેશ્ચન આવશે. પછી મેથડ ઓફ ચેકિંગ ફેઝ ડિફરન્સ. હવે જો ફેઝ ડિફરન્સ છે એને આપણે ભાઈ ચેક કરવાની અલગ અલગ મેથડ છે, એ આપણે કરવાની છે. ઓલમોસ્ટ 3 મેથડ છે એની અંદર આપેલી છે બરાબર. તો એ તમારે કરવાની થશે. ઓલ ડાર્ક લેમ્પ મેથડ, વન ડાર્ક ટુ બ્રાઇટ લેમ્પ મેથડ, સિંક્રોસ્કોપની મેથડ છે, તો એમાંથી કોઈ પણ તમને પૂછાઈ શકે છે બરાબર. ત્યાર પછી હવે તમે જો અહીંયા તમારી પાસે આવી જશે સિંક્રોનસ મોટર. ઓકે, હવે સિંક્રોનસ મોટરની અંદર સૌથી પહેલા કન્સ્ટ્રક્શન ઓફ સિંક્રોનસ મોટર કે ભાઈ સિંક્રોનસ મોટરનું વર્કિંગ કન્સ્ટ્રક્શન શું છે, તો જનરલી તમે જુઓ તો 4 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ત્યાર પછી તમે જો વર્કિંગ ઓફ સિંક્રોનસ મોટર, અથવા તમને ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે ભાઈ સિંક્રોનસ મોટર છે એ પણ સેલ્ફ સ્ટાર્ટ નથી બરાબર. એટલે એવો ક્વેશ્ચન પણ આવી શકે છે 4 માર્કની અંદર. વર્કિંગ ઓફ સિંક્રોનસ મોટર અથવા ભાઈ શું કામ છે એ આપણી સિંક્રોનસ મોટર સેલ્ફ સ્ટાર્ટ નથી એ આપણે સમજાવવાનું છે. મેથડ ઓફ સ્ટાર્ટિંગ ઓફ સિંક્રોનસ મોટર, તો કે ભાઈ આપણે પહેલા જોઈ લીધું ભાઈ સેલ્ફ સ્ટાર્ટ નથી, તો હવે એને ચાલુ કરવાની મેથડ બરાબર.
તો પોની મોટર છે, ઇન્ડક્શન મોટર છે, સિંક્રોનસ ઇન્ડક્શન મોટર છે, બરાબર. તો એ 3 અલગ અલગ મેથડ હોય છે, તો એ આપણે અહીંયા સમજાવવાની થશે. એમાંથી કોઈ પણ તમને આવી શકે છે. ત્યાર પછી તમે જો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ સિંક્રોનસ મોટર, કે ભાઈ એના એડવાન્ટેજીસ શું છે, ડિસએડવાન્ટેજીસ શું છે, હન્ટિંગ ઇફેક્ટ શું છે, હન્ટિંગ ઇફેક્ટ છે એને કેવી રીતના દૂર કરવાની છે, બરાબર. જનરલી તમને 4 થી 7 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે હન્ટિંગ ઇફેક્ટ. વી કર્વ સમજાવો, ઇન્વર્ટેડ વી કર્વ પણ આની અંદર આવી જાય છે, બરાબર. ક્યારેક ક્યારેક તમને ક્વેશ્ચન એવો પૂછાઈ જાય છે, બરાબર. એક જ મિનિટ તમને જોઈ દો વી કર્વની અંદર કે ઇફેક્ટ ઓફ એક્સાઇટેશન ઓન આર્મેચર કરંટ અને પાવર ફેક્ટર ઇન સિંક્રોનસ મોટર. એક્સાઇટેશન ની અંદર આર્મેચર કરંટ અને પાવર ફેક્ટર ની અસર શું થાય છે, તો એ આપણું જે મેઇન છે એ આપણું વી કર્વની અંદર જ આવે છે, બરાબર. તો એ ટોપિક એ અલગ અલગ જ આવતા હોય છે. વી કર્વ છે, ઇન્વર્ટેડ વી કર્વ છે, એ તમારે ખાસ કરી જવાનું છે, પરીક્ષાની અંદર હર વખતે પૂછાય જ છે, બરાબર. કમ્પેરિઝન બિટવીન ઇન્ડક્શન મોટર અને સિંક્રોનસ મોટર મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, બરાબર. કમ્પેરિઝન એ પૂછાતી હોય છે 4 માર્કની અંદર. ઇન્ડક્શન આપણે સિંક્રોનસ મોટરની એપ્લિકેશન, કે ભાઈ કઈ જગ્યાએ સિંક્રોનસ મોટર છે એ ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત આપણે પાવર ફેક્ટર સુધારવા માટે ઉપયોગ કરીએ છીએ, તો પાવર ફેક્ટરમાંથી પણ તમને ક્વેશ્ચન આવી શકે છે સિંક્રોનસ મોટરનો, બરાબર. કે ભાઈ કઈ રીતના આપણે સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટર આપણે સુધારી શકીએ છીએ, બરાબર. તો એ ક્વેશ્ચન પણ આવી શકે છે. હવે જો મેં આઈએમપીમાં આમાં અમુક ટોપિક છે એ સ્કીપ કર્યા હોય, તમને એવું લાગે કે ભાઈ આ પૂછાઈ શકે છે, તો તમારે એક વખત વાંચી લેવાના, બરાબર. એવું નહીં કે 100% આટલું જ કરવાનું. તમારે એમ લાગે કે ભાઈ મને એવું લાગે છે કે આ ક્વેશ્ચન કદાચ સાહેબે નથી કીધો, પણ મને એવું લાગે છે આવી શકે એમ છે, તો કરી લેવાનું. કારણ કે આઈએમપીનો મતલબ છે કે ભાઈ આપણે મેમાંથી મેક્સિમમ છે એ આપણે શું કરીએ છીએ કે ભાઈ આપણે 20% બહાર કાઢીએ છીએ 80-20 ના રૂલ પ્રમાણે, બરાબર. 20% એ જગ્યાએ ફોકસ કરીએ જ્યાંથી 80% રિઝલ્ટ મળીએ. તો બની શકે થોડું ઘણું એ બહારથી પણ પૂછાઈ શકે છે. આ ઉપરાંત તમારે ખાસ ધ્યાન દેવાનું છે 17માં આપણે અહીંયા લખી નાખું એક્ઝામ્પલ, બરાબર. હવે એક્ઝામ્પલ્સ છે એ તમને ગણતરી કરો તો અલ્ટરનેટરમાંથી પણ પૂછાઈ શકે છે, આપણા જે આપણે સિંક્રોનસ મોટર છે એમાંથી પણ દાખલા આવી શકે છે, બરાબર. તો એના જે એક્ઝામ્પલ છે એ પણ તમારે ખાસ જોઈ લેવાના છે. અલ્ટરનેટરના છે તો વોલ્ટેજ રેગ્યુલેશનમાંથી દાખલા આવી શકે છે, ઈએમએફ ઇક્વેશનમાંથી આવી શકે છે, બીજી અલગ અલગ આ જે મેથડો આપેલી છે એમાંથી પણ તમને કોઈ દાખલો આવી શકે છે. એ ઉપરાંત આપણી જે સિંક્રોનસ મોટર છે એમાંથી પણ તમને કંઈક ને કંઈક દાખલા આવી શકે છે, તો એ પણ તમારે જોઈ લેવાના છે, બરાબર. ફટાફટ એક વખત તમને કહી દઉં કે ભાઈ સૌથી વધારે મોસ્ટ આઈએમપી ની અંદર ક્યાં આવશે, તો કે જો કન્સ્ટ્રક્શન ભાઈ આવડતું હોવું જોઈએ, બરાબર. આનું કમ્પેરિઝન છે, કમ્પેરિઝન ને કન્સ્ટ્રક્શન તમને આવડતું હોવું જોઈએ. પછી ઈએમએફ ઇક્વેશન ખાસ કરી નાખવાનું છે, ઓકે. ત્યાર પછી આર્મેચર રિએક્શન, જો આર્મેચર રિએક્શન છે એ પણ તમને 7 માર્કમાં છે, બરાબર. ત્યાર પછી પેરેલલ ઓપરેશનની કન્ડિશન 7મા નંબરનો ક્વેશ્ચન. બાકી આ તમે મેથડ ઓફ ચેકિંગ ફેઝ ડિફરન્સ એમાં 3-4 અંદર ટોપિક આપેલા છે. વોલ્ટેજ રેગ્યુલેશનની જે ડિટરમાઇન કરવાની મેથડ છે એની અંદર એ 3-4 ટોપિક છે, તો એ તમારે વાંચવાના થશે, બરાબર. એમાંથી કોઈ પણ એક આવી શકે છે, બરાબર. એક અથવા ક્યારેક અથવામાં 1-2 પૂછી લેતા હોય છે. ત્યાર પછી અહીંયા તમે જુઓ તો કે ભાઈ જો વર્કિંગ ઓફ સિંક્રોનસ મોટર મોસ્ટ આઈએમપી. કન્સ્ટ્રક્શન તો આવડતું જ હોવું જોઈએ. વર્કિંગ ઓફ સિંક્રોનસ મોટર છે, કારણ કે ભાઈ સેલ્ફ સ્ટાર્ટ નથી એટલે એ તમને પૂછાય છે. મેથડ ઓફ સ્ટાર્ટિંગ ઓફ સિંક્રોનસ મોટર મોસ્ટ આઈએમપી છે. હન્ટિંગ ઇફેક્ટ અને વી કર્વ આ તો ભાઈ આવડતું જ હોવું જોઈએ, બરાબર. એટલે ઓલમોસ્ટ મોટરમાં તો બધું તમે વાંચી નાખો ને તો તમને એમાંથી તો પૂછાશે જ. કમ્પેરિઝન છે એ પણ પૂછાતી હોય છે, બરાબર. એટલે આટલું વ્યવસ્થિત કરશો તો તમને વાંધો નહીં આવે. પણ મેં તમને કીધું એ પ્રમાણે ભાઈ જેટલા પણ દિવસો છે વારંવાર તમારે વાંચતું રહેવું પડશે. જેટલા પણ સબ્જેક્ટ છે પ્રોપર તમારે વાંચતા રહેવા જશે. એક ક્વેશ્ચન ઉપાડીને 3 વખત વાંચો એટલે તમને છે ને ભાઈ મગજની અંદર બેસતું જશે. અને ત્યાર પછી છે ને જે દાખલા છે એની પ્રેક્ટિસ કરો, અને જે એમ થાય કે ભાઈ આ ક્વેશ્ચન અઘરો છે તો એને ભાઈ 2-3 વખત લખી નાખો. હવે હું તમને કહું છું કે અહીંયા ઈએમએફ ઇક્વેશન છે એ 7 માર્કમાં પૂછાય છે, તો એને જ્યાં સુધી યાદ ન રહે 3 વખત 4 વખત 5 વખત તમે લખો. આર્મેચર રિએક્શન છે, બરાબર. મોસ્ટ આઈએમપી છે, થોડુંક બની શકે કે તમને ન સમજાતું હોય તો આર્મેચર રિએક્શનને 2-4 વખત 5 વખત લખી નાખો. ભાઈ આપણે પાસ થવું છે તો સારો સ્કોર લેવો છે તો ભાઈ આપણે લખવું પડશે, બરાબર. બધાની કેપેસિટી અલગ અલગ હોય. કોઈ વિદ્યાર્થી એવો હોય કે જે 1 વખત વાંચે યાદ રહી જાય, કોઈને 3 વખત વાંચવું પડે, કોઈને લખવું પડે. એટલે મારી સલાહ એ છે કે ભાઈ આ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તમને એમ લાગે આ પૂછાય એવા છે, બરાબર, જે મેં તમને કીધેલા છે, બરાબર, તો એ બધા ક્વેશ્ચનને લખો અને 2-3 વખત લખશો એટલે તમને મગજની અંદર બેસી જશે. એટલે તમને ભાઈ ઓલી પાસ થવાની ટેન્શન જ નીકળી જશે. તમને ખબર છે કે ભાઈ આમાં હું આરામથી નીકળી જ જવાનું છું, કારણ કે આ બધા તમને પરફેક્ટ આવડે છે, એ પૂછાઈ ગયા એટલે તમને રોકડા માર્ક મળી ગયા, બરાબર. 3 જે ચેપ્ટર છે એના મેં આઈએમપી તમને કહી દીધા છે. પ્રોપર તમારે હવે વાંચવાનું ચાલુ કરી દેવાનું છે ઇલેક્ટ્રિકલ મશીન 2 ની અંદર. નેક્સ્ટ બીજા બધા સબ્જેક્ટના જે વિડીયો એ 1 by 1 આવતા જશે. આપણા વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, જેથી કંઈ પણ મટીરિયલ વિડીયો આવે તો એ તમને એમાં હું મોકલતો જઈશ. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.